હાલો દોસ્તો નમસ્કાર, સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં। અને એક વર્ષ બાદ આજે વ્લોગ બનાવું છું। થોડી તકલીફોના કારણે બંધ કરી દીધું હતું, તો હવે વ્લોગ બનાવવાની શરૂઆત કરી છે। તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે વિડીયોને જોજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વ્લોગમાં અમે પનીરનું શાક બનાવવાના છીએ। પનીરનું શાક બનાવતા નથી આવડતું, પણ યુટ્યુબમાં જોઈને શીખ્યા છીએ। વિરમગામથી પનીર લાવ્યા છીએ, બધો મસાલો લાવ્યા છીએ। તો બનાવવાની કોશિશ કરશું અને તમને પણ બતાવીશું, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે પનીરના શાક માટે બધા મસાલા તૈયાર કરી નાખ્યા છે। આ છે ડુંગળી, આ છે મરચાં, લસણ પેસ્ટ, આ છે કોથમીર, આ છે જીરું વત્તા પત્તા, આ છે આદુનો પેસ્ટ, આ છે લવિંગ, બાજિયા, ધાણા અને આ છે ધાણાનો પેસ્ટ, અને આ છે ટમાટાની ગ્રેવી। તો દરેકને મિક્સ કરી આપણે મસ્ત સબ્જી બનાવવાનો પ્રયત્ન કરીશું। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, અને સારું લાગે તો કોમેન્ટ કરજો। અને મિત્રો પનીરના ટુકડા પણ કાપી દીધા છે। તો હવે આપણે પનીરના ટુકડાને તેલમાં શેકશું, ત્યારબાદ તેનો વઘાર કરીશું। તો મિત્રો આજનો વ્લોગ જોરદાર થવાનો છે, તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। તો હવે મિત્રો આપણે ગેસ પર તપેલી મૂકી દીધી છે પનીરને શેકવા માટે, અને એમાં 2 પાવડી તેલ નાખ્યું છે, અને બાજુમાં પનીર કમ્પ્લીટ કાપીને મૂક્યું છે। જે થોડું તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેને શેકીશું। તો મિત્રો હવે તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આમાં આપણે પનીરના ટુકડા નાખવાના છે ગરમ કરવા માટે। પનીરના ટુકડા નાખ્યા બાદ થોડી વાર તમારે આવી રીતે હલાવવાનું રહેશે, એટલે પનીર થોડું બ્રાઉન કલરનું થઈ જાય એટલે તમારે પનીરના ટુકડાને ઉતારી લેવાના છે। ત્યારબાદ આપણે પનીરના સબ્જી માટે વઘાર તૈયાર કરવાનો રહેશે। તો મિત્રો પનીરના ટુકડાને હલાવતું રહેવાનું, અને તેલને બહુ ગરમ નહીં થવા દેવાનું, કારણ કે વધારે તેલ ગરમ થશે તો પનીરના ટુકડા તમારી જે પણ વાસણ હશે તેની સાથે ચોંટી જશે અને સ્વાદ ખરાબ કરશે। વઘારની શરૂઆત કરીશું। તેલ આપણે નાખી દીધું છે। તેલ થોડું ગરમ થયા બાદ આપણે પહેલાં જીરું ધાણા નાખીશું। જીરું ધાણા નાખો, જીરું ધાણા, ત્યારબાદ પત્તા નાખી દો, ડુંગળી નાખી દો, થોડીને થવા દો। મિત્રો કોઈ દિવસ પનીરનું સબ્જી બનાવ્યું નથી, પણ યુટ્યુબમાં જોઈને પ્રયત્ન કરી છે કે સારું બને, તો થોડી ઘણો ભૂલો થશે, તો વિડીયો બન્યા રહેજો, મજા આવશે। અને ત્યારબાદ નાખીશું ડુંગળી, બધું નાખી દે, મરચાં, કોથમીર બધું નાખી દે પહેલાં, બરાબર। ટમાટાની પેસ્ટ ના નાખી પહેલાં, ધાણા નાખી દે, ધાણા બી નાખી દે। હા બોલ ચાલુ છે બેટા, જો આવી રીતે તમારે ચમચાથી હલાવી દેવાનું, અને ગેસ ધીમ ફ્લેમ પર રાખવાનો, જેથી આપણે ડુંગળી ને બધું છે તે ચટણી સાથે ચોંટી ના જાય, જેથી આપણો સ્વાદ ખરાબ ના થાય। ધાણા નાખી દે તરેલા, ધાણા નાખી દે। આ મેં નાખ્યા ધાણા, આ છે લવિંગ, મરિયા, બાજિયા। હવે આને 5-1 મિનિટ જેવું આપણે, જ્યાં સુધી ડુંગળી આપણી બ્રાઉન કલરની ના થઈ જાય અને ડુંગળીની મીઠી મીઠી સ્મેલ ના આવે ત્યાં સુધી આપણે ગરમ કરવાનું ધીમી ફ્લેમ પર। તો હવે અમે 5 મિનિટ ડુંગળીને થવા દઈએ। તો મિત્રો આ છે મારો નાનો દીકરો યશ, અને યશને આજે પનીર ખાવાની ખૂબ ઈચ્છા છે, અને ગેસ જોડે ને જોડે ઊભો રહેશે કે ક્યારે પનીર તૈયાર થઈ જાય અને હું ખાયેલું શેક તને ખાધા પછી કેવું લાગ્યું બેટા? મસ્ત લાગ્યું? હવે બીજું ખાવાનું હોય? કેટલું ખાવાનું હોય? જેટલા ખાવાના ને? તો બસ, તો હવે અમારું સબ્જી થોડી જ વારમાં તૈયાર થઈ જશે। ત્યારબાદ
અમે અને અમારા 2 બાળકો અને અમારા ધર્મપત્ની અમે બધા સાથે મળીને જમીશું અને તમને પણ ટેસ્ટ કરાવશું ફોનમાં. તો મિત્રો ડુંગળી થઈ ગયા બાદ અમે ટમાટોનો પેસ્ટ નાખી દીધો છે અને હવે અમે નાખીશું મરચું, હળદર, મીઠું અને બધું ગરમ મસાલો બધું અમે મિક્સ કરી નાખ્યું છે. તો મરચું, હળદર અને ગરમ મસાલો નાખી દે. ગરમ મસાલો, મરચું, હળદર આ બધું નાખીને હવે એને વ્યવસ્થિત રીતે હલાવી દેવાનું છે. અને ત્યારબાદ તમારે સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. તો મીઠું નાખી દે. બસ તમે જે રીતનું મીઠું વાપરતા હોય, કોઈ ચડિયાતું વાપરતા હોય, કોઈને ઓછું મીઠું ભાવતું હોય તો એ રીતે તમારે મીઠું નાખવાનું રહેશે. તો આ અમારી પનીરની પેસ્ટ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો હવે આને આપણે 10 મિનિટ થવા દઈશું. ત્યારબાદ આપણે પનીર નાખીશું અને પછી આપણી સબ્જી થઈ જશે તૈયાર. તો મિત્રો હવે આપણો પનીરનો મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એમાં પનીર એડ કરવાનું છે. તો હવે આપણે પનીર એડ કરીશું. તો આ રીતે તમારે પનીર નાખી દેવાનું અને ત્યારબાદ ચમચા વડે થોડું અને મસાલામાં મિક્સ કરી લેવાનું. અને આ રીતે મિક્સ કર્યા બાદ તમારે તેની ગ્રેવી કેટલી જાડી રાખવી છે તેના આધારે તમારે પાણી એડ કરવાનું રહેશે. જો તમે ઘરમાં ઓછા જણ ખાનારા હોય તો પાણી ના નાખો તો સારું, અને વધારે હોય તો થોડું પાણી નાખી તમારે ગ્રેવી થોડી વધારે બનાવવાની રહેશે. તો આ રીતે તમારે થોડું પાણી એડ કરી દેવાનું જેથી તમારી ગ્રેવી વધારે થશે. અને ત્યારબાદ તમારે ધીમા ફ્લેમે આને ગરમ થવા દેવાનું, એટલે કે થોડું મસાલાને પાણી સાથે ભળવા દેવાના. તો આ રીતે આપણી સબ્જી હવે તૈયાર થઈ ગઈ છે. તો 10 મિનિટ અથવા 5 મિનિટ ફ્લેમ થયા બાદ આપણે ઉતારી લઈશું અને ત્યારબાદ આપણે કરશું જમવાની તૈયારી. તો એ શું તારે ખાવાનું કે શું કરવાનું બકા? હે નહીં આપવાનું તને મારે? સારું આપવાનું. તો અમારા યશુને બહુ ઉતાવળ રહે અને અમને પણ ઉતાવળ રહે. તો મિત્રો હવે આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે અને તેમાં કોથમીર નાખી દીધી છે અને ગરમ મસાલો પણ ઉપરથી નાખી દીધો છે. તો હવે આપણે સબ્જીને નીચે ઉતારી જમવા બેસીશું. તો મિત્રો અમારું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે અમે જમવા માટે વાટકામાં કાઢીશું અને હું અને મારા બંને દીકરા અમે ત્રણે જમવા માટે બેસી ગયા છીએ. તો આ રીતે તો મિત્રો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે પનીરનો ટેસ્ટ કરીશું. તો હું ટેસ્ટ કરી લઉં. સ્મેલ તો બહુ સરસ આવે છે એટલે લગભગ સરસ જ બન્યું છે. પણ પ્રથમ વખત પ્રયત્ન કર્યો છે. બહુ સરસ બન્યું છે. ખાલી એક તકલીફ રહી છે કે ડુંગળી શેકવામાં થોડી તકલીફ રહી છે, પણ ફરી વખત એક ભૂલ સુધારી લઈશું. તો અમે જમવા બેસી ગયા છીએ અને જે મિત્રોને જમવું હોય એ આપણા ઘરે આવી જજો. પનીરનો શાક તમને પણ ખવડાવીશું. તો મિત્રો ચલો હવે જમી લઉં અને હવે મળીશું આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.